જ્યારે પણ એફઆઈઆર થાય ત્યારે પોલીસ તેની તટસ્થ તપાસ પણ કરતી હોય છે, પરંતુ ઘણા સંજોગોમાં એવું થતું હોય છે કે ભાઈ પોલીસ ઘણીવાર કોઈ આરોપીને બચાવે પણ છે. ઘણા બધા આવા કેસીસ છે કે જેમાં પોલીસે આરોપીને બચાવ્યા પણ હોય અને ચાર્જશીટમાં એમનું નામ જ ન હોય, એટલે કે પોલીસ એમના વિરુદ્ધમાં ફાઇનલ રિપોર્ટ ભરી દે અને એમના વિરુદ્ધમાં ચાર્જશીટ પણ ન થાય. ત્યારે ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય કે સર, અમે સાચા છીએ, અમે વિક્ટિમ પર્સન છીએ, અમે ફરિયાદી છીએ, ખરેખર જે મુખ્ય આરોપી હતો અને અમુક આરોપી છે કે જેમનો થોડો રોલ હતો, અમે તેનું નામ પોલીસે જણાવ્યું હતું, તેના પુરાવા પણ અમે પોલીસને આપ્યા છે, છતાં પણ પોલીસે એની યોગ્ય તપાસ નથી કરી અને આરોપીનું નામ પોલીસે ચાર્જશીટમાં નથી લખ્યું. તો હવે શું કરી શકાય, અમારે કેવી રીતે ન્યાય મેળવવો? તો જણાવું છું તમને કે જ્યારે પણ પોલીસ કોઈ આરોપીનું ફાઇનલ રિપોર્ટ ભરી દે છે ત્યારે ઘણીવાર એવું થતું હોય કે લોકોને ખ્યાલ નથી કે હવે આગળ કેવી રીતે જવું, તો એમના વિરુદ્ધમાં પણ અરજી કરી શકાય છે. એટલે ચોક્કસથી એમાં પણ નિરાકરણ આવી શકે છે. તેમજ તમને એવું લાગે છે કે અમુક જે કેસ છે એ ખૂબ સેન્સિટિવ છે, અમુક જે આરોપી છે લાગવગ પણ કરી શકે છે, કોઈ પક્ષ કે પાર્ટીમાં જોડાયેલા છે, તો પોલીસ ભાઈ એમના વિરુદ્ધમાં તો કંઈ કરવાની નથી, તો પછી તમે હાઈકોર્ટમાં સીધી પિટિશન પણ કરી શકો છો. અને હાઈકોર્ટ જો ઈચ્છે છે તો ચોક્કસથી કોઈ સ્વતંત્ર એજન્સીને પણ તપાસ સોંપી શકે છે. પરંતુ જો આ બે રીતે પણ તમે સફળ ન થાવ તો ત્રીજો રસ્તો પણ ખૂબ મહત્વનો છે કે જ્યારે પણ ચાર્જશીટ થઈ જાય છે, ક્રિમિનલ કોર્ટમાં ટ્રાયલ ચાલુ થાય છે, ત્યારે ફરિયાદી ઈચ્છે છે અથવા તો પછી જે વિક્ટિમ પર્સન છે એ ઈચ્છે છે અને એ યોગ્ય રીતે જુબાની પણ આપે છે અને એવિડન્સ પણ આપે છે અને કોર્ટ તે તમામ વિગતો જોઈને નિર્ણય લઈ શકે છે કે ભાઈ 100% વ્યક્તિનું નામ આમાં આવે છે, છતાં પણ ચાર્જશીટમાં કેમ નામ નથી, તો કોર્ટ સીધું એને નોટિસ મોકલી શકે છે અને કોર્ટમાં પણ બોલાવી શકે છે. એટલે એવું નથી કે તમને ન્યાય નહીં મળે, ન્યાય ચોક્કસથી મળશે, પરંતુ તેના માટે તમારે કાયદો પણ જાણવો પડશે અને જાગૃત પણ રહેવું પડશે.